अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જે એક છે, જે એકલો છે, ન તો તેની કોઈ મિસાલ છે, ન તો તેના કોઈ ભાગીદાર છે, તેના જેવું કોઈ નથી। લૈસા કમિથલિહી શય, કોઈ ચીજની સરખામણી એની જાતની સાથે ના થઈ શકે। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેઓ અલ્લાહની નજરમાં ઇજ્જતમંદ અને આબરૂમંદ છે। એ હસ્તીઓ કે જેમની ખુદાએ પસંદગી કરી આપણી હિદાયત માટે, પોતાનો આખરી દીન અને એની હિફાજત કરવા માટે રસૂલ અને આલે રસૂલને ખુદાએ મુંતખબ કર્યા। એમની મોહબ્બતને આપણા ઉપર વાજિબ કરાર દીધી। હત્તા નમાઝ કે જે અલ્લાહની ઇબાદત છે, એમાં જો રસૂલ અને આલે રસૂલ પર દુરૂદ વ સલવાત ન પઢવામાં આવે તો આ નમાઝ પણ અધૂરી લેખાય છે। ખુદાનો શુક્ર છે કે આ હસ્તીઓની મોહબ્બત આપણા દિલોમાં રાખી, એમની ખુશીમાં ખુશ અને એમના ગમમાં ગમ મનાવવાની આપણને તૌફીક હાસિલ છે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। એ તકવા કે જેને રમઝાન મહિનામાં આપણે હાસિલ કર્યા, હવે એની જાળવણી અને બચાવીને સાચવીને રાખવાનો મોકો છે આવતા રમઝાન મહિના સુધી। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય અને છેલ્લા અમુક ખુતબાથી આપણે નહજુલ બલાગાનો 224મા નંબરનો ખુતબો શરૂ કર્યા અને આ ખુતબાની અંદર અમીરુલ મુમિનીન પોતાના ન્યાય, ઇન્સાફ, અદાલત અને જસ્ટિસ વિશે બયાન કરે છે કે અલીની જાતમાં ક્યારેય જુલ્મ નથી આવતો। અલીના કિરદારમાં, અલીની જિંદગીમાં જુલ્મ ઘણો જ દૂર છે। અલી ક્યારેય જુલ્મની કરીબ નથી જાતા। આ એક વાત। અને બીજું, કોઈનો હક ગસ્બ કરવું આ પણ અલીની જાતમાં નથી આવતું। અલી ક્યારે બે અદાલતી નથી કરતા, અલી ક્યારે કોઈના હકને ગસ્બ નથી કરતા, અને આ બે ચીજો ઘણી જ દૂર છે। મૌલા અલી હુકુમતને સંભાળે છે, અને દેખીતી વાત છે હુકુમત, અને એ પણ આટલી મોટી હુકુમત કે અત્યારના અનેક દેશો મૌલા અલીની હુકુમતમાં શામિલ હતા। આ હુકુમતને ચલાવવા માટે કંઈક તો આગળ પાછળ થઈ જાય ને, થોડુંક 19-20 તો ચાલે, જરાક એની અંદર અમુક દિરહમોની, દિનારની ભૂલ ચાલે, કોઈને આગળ કરો કોઈને પાછળ કરો ચાલે। અલીની જાતમાં, અલીની હુકુમતમાં આવું કઈ ના ચાલે। અમુક લોકોએ આવીને મશવરો પણ આપ્યો હતો, મૌલા થોડોક સમય કોમ્પ્રોમાઇઝ કરો ને, થોડોક સમય તમે ધીરજ રાખો ને, જેથી તમારી હુકુમતના પાયા મજબૂત થઈ જાય, પછી રાખો બરાબર અદાલત, ન્યાય, ઇન્સાફ, એક સમાન, બધાને રાખો, સમાનતા સમાજની અંદર લઈ આવો। મૌલા કહે છે નહીં, હરગીઝ નહીં। મને ખુદાની બારગાહમાં જઈને જવાબ દેવાનો છે। અલીને આ દુનિયામાં જો કાંટા ઉપર સુરાવવામાં આવે તો અલી એને કબૂલ કરી લેશે। અલીને જંજીરોમાં જકડીને આખા શહેરમાં ફેરવવામાં આવશે, અલી એને સ્વીકારી લેશે, પણ અલીને આ મંજૂર નથી કે ખુદાની બારગાહમાં જાય અને કોઈનો હક ગસ્બ કરીને જાય, કોઈના ઉપર જુલ્મ કરીને જાય। અલીને આ ગવારા નથી। આ રીતના પોતાના ન્યાય અને ઇન્સાફની વાતને બયાન કર્યા બાદ હવે મૌલા બે એક્ઝામ્પલ આપે છે, બે બનાવોનો ઉલ્લેખ કરે છે, બે વાક્યા કે ખરેખર મૌલા અલીની સામે આવે છે કે જરાક મૌલાને ન્યાય અને ઇન્સાફના રસ્તાથી જરાક દૂર કરી શકે એમ હતા। આ લોકોએ ભરપૂર કોશિશ કરી, પણ મૌલા અલી એવી જાત કે હરગીઝ કોઈ પણ કિંમતે બે અદાલતી અને જુલ્મ કરવા તૈયાર નહોતા। સૌથી પહેલું એક્ઝામ્પલ અને દાખલો છે જનાબે અકીલનો। આપણે બધા સાંભળ્યા તો છીએ, જનાબે અકીલ આવી અને કંઈક વધારે માંગણી કરે ને મૌલાએ ના આપ્યું, પણ એ હકીકતમાં હતું શું બનાવ?
ચાલો ને આપણે નહજુલ બલાગામાં મૌલા અલીના શબ્દોથી આ વાક્યને સાંભળીએ કે હતી શું વાત, શું બનાવ હતો. ખુદ મૌલા બયાન કરે છે કે મારી સાથે આવું બન્યું. મૌલા કહે છે વલ્લાહી લકદ રઅઈતુ અકીલા, ખુદાની કસમ મેં દિવસે અકીલને જોયો. મારો સગો ભાઈ, જે ભાઈ હુકુમતમાં હોય, હાકિમ હોય, ખલીફા હોય, પૂરી હુકુમતનો બૈતુલ માલ એના હાથમાં હોય, એના ફેમિલીની હાલત તો કેટલી સારી હોય ને. પણ મૌલા કહે છે ના, હુકુમત મારા હાથમાં હતી, પણ મેં અકીલને જોયો. કેવી હાલતમાં જોયો? વકદ અમલકા હત્તા સ્તમાહની મિન બુર્રિકુમ સાઆ, આવીને પોતાની કફોડી હાલતને વર્ણન કરે છે, પોતાની મુશ્કેલ જિંદગીને મારી સામે રાખે છે અને માંગણી કરે છે મારી પાસેથી કે એ અલી, મારો જે બૈતુલ માલનો હક બને છે એ તો મને મળે જ છે. મારી માંગણી એ છે કે એની અંદર એક સા ઘઉં ઉમેરી દેવામાં આવે. એક સા એટલે આપણે હમણાં જ ફિતરો આપ્યા ને, ફિતરો એક સા હોય, સા એટલે 3 કિલો. એટલે મને જેટલો હક મળે છે એમાં 3 કિલો ઘઉં ઉમેરી દો, જરાક વધારે આપો ને મને, કે જેથી મારા બાલ બચ્ચાઓની જિંદગી બરાબર ચાલે, અમારો ખોરાક બરાબર અમને મળતો રહે. માંગણી ફક્ત આ હતી, હક કરતા એક સા 3 કિલો ઘઉં મને વધારે આપો. આ રીતની માંગણી જનાબે અકીલ મૌલા અલીની ખિદમતમાં આવીને રાખે છે. બીજું, મૌલા અલી કહે છે ન ફક્ત મેં અકીલની હાલતને આવી જોઈ કે 3 કિલો ઘઉં માંગવા આવ્યા છે, બલકે એમના બચ્ચાઓને પણ મેં જોયા કે ખરેખર અકીલ ખોટું નહોતા બોલતા. એમના બચ્ચાઓની હાલત પણ એવી જ હતી. વરઅઈતુ સિબયાનહુ શુઅફ શુઉર, મેં એમના બાળકોને જોયા કે એમના માથાના વાળ વિખાયેલા હતા. ગરીબીના કારણે, ફકીરીના કારણે, ભૂખના કારણે એમની હાલત એવી હતી કે વાળ વિખાયેલા. કોબરલ અલવાન મિન ફક્રિહિમ, એમના ચહેરાનો રંગ પણ ગરીબી અને ફકીરના કારણે બદલાઈ ગયો હતો. કે અન્નમાં સુવિદત વુજૂહુહુમ બિલ ઇઝલિમ, જાણે એમ કે રંગથી એમના બચ્ચાઓના ચહેરાને રંગી અને કાળા કરી નાખવામાં આવ્યા હોય. આટલી ગરીબી, ભૂખના કારણે, પ્યાસના કારણે, સગવડ અને સહુલત, પૂરતો ખોરાક ન મળવાના કારણે એમના બચ્ચાઓની પણ આ હાલત હતી. અને આટલું જ નહીં, અકીલ એક ફેર આવીને માંગણી નથી કરતા. વઆવદની મુવક્કિદા વકરરા અલયલ કૌલ મુરદ્દદા, અકીલ એક ફેરે નહીં, વારંવાર મારી પાસે આવ્યા, વારંવાર પોતાની માંગણીને રજૂ કરે છે, બયાન કરે છે. એ અલી, એક સા ઘઉં મારા હિસ્સામાં વધારી દો ને, 3 કિલો મારા બૈતુલ માલમાંથી જે હક મળે છે એમાં વધારી દો ને. આ રીતની માંગણી. તમે જુઓ, ફક્ત મૌલા પાર્ટીબાજી કરવામાં આવી જાય, બીજાઓ કરતા પોતાની ફેમિલીને વધારે આગળ રાખતા, અગ્રતા આપતા અને પ્રિયોરિટી આપતા થઈ જાય તો પછી અકીલને આપવામાં કઈ વાંધો નહોતો. અકીલ પોતે પણ ગરીબ હતા. મોટો ભાઈ થઈને નાના ભાઈ પાસે આ રીતના 3 કિલો ઘઉંની માંગણી લઈને આવ્યા. હાલત કેટલી કફોડી હશે. અકીલની ઉંમર પણ આટલી થઈ ગઈ હતી અને તેઓ નાબીના પણ હતા. એમને તેઓ કસીરુલ ઔલાદ પણ હતા. એમના બાળકો પણ આ રીતના ભૂખ્યા હતા. અને એક ફેરે નહીં, અનેક વખત માંગણી આપી. જો દુનિયાનો હાકિમ હોય, પોતાના ભાઈને આવી હાલતમાં રહેવા દે? બીજા બધાનું જે થાવું હોય થાય, હું મારી ફેમિલીને જોઉં ને, પેલા એમના પેટ ભરું ને, એમના ઘર ભરું ને, એમના ખીચા ભરું ને. ના, મૌલાની હુકુમતમાં આવું કઈ નહોતું. આગળ પણ હજી મૌલા અલીની પાસે આવે છે અકીલ. આવીને કેવી રીતના માંગણી કર્યા, કેવા શબ્દોમાં કીધા, મૌલા અલીની માંગણીને ધ્યાનથી સાંભળ્યા, મૌલા અલીનું રિએક્શન શું હતું અને કેવા વિચારોની સાથે મૌલા અલીએ જનાબે અકીલ સાથે વ્યવહાર કર્યો અને એને જવાબ આપ્યો. ખરેખર આ એક એક જુમલા ઉપર અટકીને વિચાર કરીને, ગૌરવ ફિક્ર કરીને આગળ વધવાની જરૂર છે કે અલીની હુકુમત આટલી ન્યાય ઇન્સાફ વાળી, બૈતુલ માલ
બધાનો હક છે અલીની નજરમાં. જો બધાને 3 કિલો ઘઉં મળતા હોય તો અકીલને મળશે. સ્પેશિયલ એના માટે કોઈ કોટા કે એના માટે કોઈ હક અલી ધ્યાનમાં નથી લેતા. અને ઇન્શાઅલ્લાહ આવતા ખુતબાની અંદર આપણે કન્ટિન્યુ કરશું કે કેવી રીતના અકીલ અને મૌલા અલીની દરમિયાન વાતચીત થઈ અને મૌલા આ બનાવને આ ખુતબાની અંદર બયાન કર્યા કે જો મારો સગો ભાઈ પણ આવ્યો અને મારો જવાબ આ હતો. શું જવાબ હતો ઇન્શાઅલ્લાહ આવતા ખુતબામાં આપણે કન્ટિન્યુ કરશું. અંતમાં અહેકામ અને મસાઇલના બદલે ચાહું છું કે આ મુનાસિબત કે જેની બાજુમાં આપણે છીએ 8મી શવ્વાલ એના વિશે 2 શબ્દોને બયાન કરું અને ખુતબાને પૂરો કરું. અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવા વાળાઓ માટે ગમની તારીખોમાં છેલ્લા 100 વર્ષથી આ એક મુનાસિબતનો ઉમેરો થયો છે. 100 વર્ષથી આપણે આ ગમને મનાવી રહ્યા છીએ. કયો ગમ? અહેલે બેતની કબરોની બેહુરમતી, એમના ગુંબદો હરમ, એમના બારગાહને તોડી પાડવા, એમની પાકી કબરોને વીરાન કરવી, અને એ પણ ઇસ્લામના દાવાથી, મુસલમાન અને તૌહીદના પાબંદ હોવાના દાવાથી આ રીતના અહેલે બેતની બેહુરમતી, એને શિર્ક ગણાવીને નાઉઝુબિલ્લાહ એનાથી લોકોને દૂર કરવા ખાતર જન્નતુલ બકીને આ રીતના વીરાન કરવામાં આવ્યું. અહેલે બેત રસૂલની ઔલાદ, એમની આલ, એ હસ્તીઓ છે કે એમની મોહબ્બતને ખુદાએ કુરાનમાં વાજિબ કીધી છે કે રસૂલની આલથી, એમની ઔલાદથી તમે મોહબ્બત કરો, એમના ઉપર દુરૂદ ઓ સલામ મોકલો, એમના ઉપર સલવાત વગર નમાઝ અધૂરી લેખાશે. અને આ રીતના શું અહેલે બેતની મોહબ્બતનો આ સબૂત છે કે એમની કબ્રને વીરાન કરવામાં આવે, એમની બનેલી કબરોને તોડી પાડવામાં આવે? ખરેખર અહેલે બેત અલૈહિસ્સલામનો ગમ આપણે મનાવીએ છીએ ને, જેટલો મનાવીએ એટલો ઓછો છે. કારણ કે જિંદગીમાં તો એમના ઉપર જુલ્મ થયા, શહાદત બાદ પણ જુલ્મનો સિલસિલો અટકો નથી, બલકે હજી સુધી જારી છે. અને 100 વર્ષથી આપણે આ જન્નતુલ બકીની વીરાનીને જોઈ રહ્યા છીએ. તસ્લિયત પેશ કરીએ છીએ ઇમામની ખિદમતમાં. એ જમાનાના ઇમામ, તમારી નજરો જોઈ રહી હતી કે આ જન્નતુલ બકી કેવી રીતના વીરાન થયો. આશા રાખીએ છીએ કે આ જન્નતુલ બકીના રોઝા ફરી પાછા આલિશાન રીતે તામીર થાય, આપણને ત્યાંની ઝિયારત નસીબ થાય, દરેક ચાહવા વાળા ત્યાં જઈ સુકૂન અને ઇત્મીનાનથી ઝિયારત કરી શકે અને એમની આંખોને આ મંઝર જોવું ખુદા નસીબ કરે કે જન્નતુલ બકીના રોઝા આલિશાન હોય. ઇન્શાઅલ્લાહ આ મુનાસિબત જલ્દી જ આપણા કેલેન્ડરમાંથી બાદ થઈ જાય અને હવે આપણે 8 શવ્વાલ ન મનાવવી પડે જ્યારે જન્નતુલ બકીની તામીર થઈ જશે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝોને તારી બારગાહમાં કબૂલ ફરમા. અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. દુનિયામાં દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂને હિફાઝત ફરમા. ખુદાયા ઝાલિમોને નીસ્તો નાબૂદ, ઝલીલો રુસવા ફરમા. મઝલુમીનની મદદ ફરમા. ज़मानाना इमामना ज़ुहूरमा जल्दी करी हमारो शुमार इमना साथियों मा कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.